તકતી અનાવરણ કરીને લોકાર્પણ કરીને અહીંયા સભા મંડપ પર સૌ કોઈ પધારવાના છે, જે આજે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. 363 કરોડના પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થવાના છે. ત્યારે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના રહીશો માટે આજે આ ગૌરવનો દિવસ છે, આનંદનો દિવસ છે. આધુનિક સુવિધાઓથી સજ્જ જન સુખાકારીમાં ઓર વૃદ્ધિ અને ઓર સમૃદ્ધિ થઈ રહી છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારના માનનીય સાંસદ શ્રીના વરદ હસ્તે આ વિસ્તારની તેમના રહીશોની ચિંતા કરીને તેમની સુખાકારીમાં ઓર વૃદ્ધિ કરવાના પ્રયાસરૂપ આજે 363 કરોડના પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થવાના છે. સભા મંડપ તરફ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, મહાનુભાવો પ્રસ્થાન કરી રહ્યા છે અને આપણી વચ્ચે ટૂંક જ સમયમાં તેઓ મંચ પર પધારવાના છે. જન જનનું અભિવાદન ઝીલીને પોતાના જ મત વિસ્તારમાં જ્યારે માનનીય મંત્રીશ્રી પધાર્યા છે, ત્યારે જન જનનો આનંદ પણ અનેરો હોય. જ્યારે આવા વિકાસ કાર્યોની ભેટ આ વિસ્તારના રહીશોને મળવા જઈ રહી છે. આવો ખૂબ ખૂબ તાળીઓના ગર્જન સાથે સહર્ષ આવકારીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનવંતા મહાનુભાવોને મંચ પર સહર્ષ આવકારીએ છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારના માનનીય સાંસદ શ્રી, ગુજરાતના પનોતા પુત્ર, આજે આ જ વિસ્તારમાં તેમનું પદાર્પણ થયું છે. સૌ માટે આ ગૌરવની વાત છે, આનંદની વાત છે. નમસ્કાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ આજના આ 363 કરોડના પ્રજાલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા માનવંતા મહાનુભાવોને મંચ પર સહર્ષ આવકારીએ છીએ. સંગચ્છદ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ. ઋગ્વેદના આ શ્લોકમાં સંગભાવથી ચાલવાનો, એક અવાજમાં બોલવાનો અને મનથી સંમત થવાનો ભાવ પ્રતિપાદિત થાય છે. દેશના કુશળ નેતૃત્વમાં આ ભાવને સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસના મૂળ મંત્રથી રાષ્ટ્ર ચરિતાર્થ કરી રહ્યું છે.
આપણું ગુજરાત અને આપણું આ શહેર ગાંધીનગર, અમદાવાદ પણ સીમાચિહ્નરૂપ નિત નવા વિકાસ અને જન સુખાકારીના આયામો સર કરી રહ્યા છે. ત્યારે નગર વિકાસની આવી જ પ્રતીતિ કરાવતા આ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌને સહર્ષ આવકારીએ છીએ. આજે મંચસ્થ માનવંતા મહાનુભાવોને પુષ્પગુચ્છથી સ્વાગત કરી અને આપણો આવકાર ભાવ પ્રગટ કરીશું. વિનંતી કરીશું માનનીય મેયર શ્રી કિરીટકુમાર પરમાર તથા માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટને પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી આપણી વચ્ચે વિશેષ પધારેલ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરે. વિનંતી કરીએ મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમારને પુષ્પગુચ્છી માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું સ્વાગત કરે. અનુરોધ કરીશું કલેક્ટર શ્રી સંદીપ સાગલે તથા સીઈઓ ઔડા શ્રી એબી ગૌર સાહેબને પુષ્પગુચ્છથી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરે. આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા કેટલાક સંગઠનના આગેવાનો પણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું અભિવાદન કરીને પોતાની લાગણી પ્રદર્શિત કરશે. વિનંતી કરીએ માનનીય મેયરશ્રી તથા માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી આપણી વચ્ચે પધારેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરે. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ અનુરોધ કરીએ મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આપણી વચ્ચે પધારેલ માનનીય રાજ્યમંત્રી શ્રી કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, વન અને પર્યાવરણ માનનીય શ્રી જગદીશ પંચાલ સાહેબનું સ્વાગત કરવા વિનંતી કરીશું નેતા શ્રી ભાસ્કર ભટ્ટને. આપણી વચ્ચે સવિશેષ પધાર્યા છે માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ. સહર્ષ તેમને આવકારો આપતા વિનંતી કરીશું ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેનને તેમનું આ પ્રસંગે સ્વાગત કરે. ખૂબ ખૂબ સ્વાગત માનનીય મંત્રીશ્રીનું. દંડક શ્રી અરુણસિંહ રાજપૂતને વિનંતી કરીશું શ્રી કિરીટકુમાર પરમાર માનનીય મેયરશ્રીનું સ્વાગત કરે. શ્રી પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે. વિનંતી કરીએ નેતા શ્રી ભાસ્કર ભટ્ટને આપશ્રીનું સ્વાગત કરશો.
શ્રી પ્રદીપસિંહ વાઘેલા મહામંત્રીશ્રીનું સ્વાગત કરશે. દંડકશ્રી. સર્વે માનવંતા મહાનુભાવોને મંચ પર ફરી એકવાર સહર્ષ આવકારીએ છીએ. દીપ જ્યોત ગતિ પ્રગતિ ઉન્નતિનો દિશા નિર્દેશ કરે છે. પ્રગતિના ઉન્નત શિખરો સર કરી આપણું ગર્વ ગુજરાત વિકાસ વૈભવથી ઝળહળે એવી મંગળ કામના સાથે દીપ પ્રજ્વલન માટે વિનંતી કરીશું માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ, માનનીય મુખ્યમંત્રી શ્રી તથા સર્વે મંચસ્થ મહાનુભાવોને. ગતિ પ્રગતિ અને આધુનિક વિકાસના અજવાળાથી આપણા શહેરો ઉજ્જવળ રહે તેવી અભ્યર્થના સાથે સર્વે માનવંતા મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને હવે આવકાર ભાવ અભિવ્યક્ત કરતા માનનીય મેયર શ્રી કિરીટકુમાર પરમારને અનુરોધ કરીશું સ્વાગત પ્રવચન માટે. ગાંધીનગર લોકસભાના વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે અત્રે ઉપસ્થિત આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ, મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ, મારી સાથેના ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ, પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, દંડકશ્રી અરુણસિંહજી રાજપૂત, મંચસ્થ મહાનુભાવો, મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમારજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી વાઘેલા, મંચસ્થ મહાનુભાવો, સામે કાઉન્સિલરશ્રીઓ, ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, નગરજનો, સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો મહામારી આવી ત્યારે સમગ્ર વિશ્વના વિકસિત દેશોએ પણ પોતાના નાગરિકોને ભગવાન ભરોસે છૂટા છોડી દીધા હતા. એ દરમિયાન ભારતની અંદર આ મહામારીમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના કુશળ કુનેહથી અને સૂઝબૂઝથી સમગ્ર ભારતને આ મહામારીમાંથી બહાર કાઢી એક એક વ્યક્તિની ચિંતા કરી એક એક વ્યક્તિને મફતમાં સારવાર આપવાનું ભગીરથ કામ કરેલ છે. તથા 130થી વધારે 130 કરોડથી વધારે વ્યક્તિને વેક્સિનેશનનું મફતમાં કામ પૂર્ણ કરેલ છે. સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કદમે કદમ મિલાવી 100% વેક્સિનેશન તરફ એકદમ નજીક પહોંચી ગયું છે. ત્યારે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ શહેરના એક એક પરિવાર એક એક વ્યક્તિ સુધી પહોંચે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ
સંગઠન તથા ચૂંટેલી પાંખ દ્વારા કટિબદ્ધ છે. આવા કપરા સમયમાં પણ અમદાવાદ શહેરનો વિકાસ ચારે બાજુ વિકસેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ શહેરના સર્વાંગી અને સમતોલ વિકાસ અંદાજે રૂપિયા 100 કરોડ 93 લાખના ખર્ચે પૂર્ણ થયેલ 5 કામોનું આજે લોકાર્પણ અને અંદાજિત રૂપિયા 165 કરોડના 58 લાખના ખર્ચે થનારા 10 કામોનું ખાતમુહૂર્ત એમ કુલ રૂપિયા 279 કરોડ અને 51 લાખના જુદા જુદા પ્રજાલક્ષી વિકાસના કાર્યો સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના વિકાસના કામોમાં સાણંદમાં અંદાજે રૂપિયા 83 કરોડ 51 લાખના EWS આવાસ બનાવવાનું ખાતમુહૂર્ત આજે આપણા વિકાસ પથના માર્ગદર્શક ગાંધીનગર લોકસભાના સાંસદ આદરણીય કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના કરકમલો દ્વારા થઈ રહ્યો છે, જે ગર્વ લેવા જેવી બાબત છે. આવો આપણે સાથે મળી શહેરના સર્વાંગી વિકાસને આગળ ધપાવીએ. એ જ અર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે પધાર્યા છે માનનીય મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા શ્રી પ્રદીપ પરમાર. ખૂબ ખૂબ આવકાર અને ખૂબ ખૂબ સ્વાગત માનનીય મંત્રીશ્રી આપનું. ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિકાસ વૈભવને વધુ દીપ્યમાન કરતા અનેક પ્રકલ્પો આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા પ્રવાહિત થવાના છે, ત્યારે તેના વિશે અવગત કરાવવા અને રૂપરેખા આપવા અનુરોધ કરીશું માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમારને. માનનીય સાંસદ ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય મંત્રી શ્રી ગૃહ અને સહકાર માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી અમદાવાદ શ્રી ઋષિકેશ પટેલ, માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, માનનીય મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી ગૃહ રાજ્યમંત્રી માનનીય શ્રી પ્રદીપભાઈ જાડેજા સાહેબ, ઉપસ્થિત મંચ ઉપર માનનીય ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત આમંત્રિતો નગરજનો. અમદાવાદ શહેરને ફાટકમુક્ત બનાવવા માટે કેટલાક વર્ષોથી કામગીરી ચાલતી હતી. એ પૈકી આજે અમદાવાદ વિરંગામ બ્રોડગેજ રેલવે લાઇન ઉપર સિમ્સ હોસ્પિટલથી હેબતપુરના 100 ફૂટના રસ્તાને જોડતા કુલ 69 કરોડના ખર્ચે 727 મીટર લાંબા 4 લેન ફ્લાયઓવર બ્રિજનું આજે લોકાર્પણ માનનીય મંત્રી શ્રી ભારત સરકારના મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબના વર્ષે કરવામાં આવેલ છે. આ બ્રિજ 16 ફ્લાયઓવર અને એસપી રિંગ રોડ વચ્ચે એક કડીરૂપ સાબિત થશે અને બંને રિંગ રોડ ઉપર આ ટ્રાફિક હલવું થાય એવું આપણી નેમ છે. ઉપરાંત થલતેજ વિસ્તારમાં શહેરીજનોને નર્મદાના પાણી શુદ્ધ મળે એના માટે 37 કરોડના ખર્ચે પંપ હાઉસ ઉપરાંત ભૂગર્ભ ટાંકી, ઓવરહેડ ટાંકી સાથે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કુલ 35 કરોડના ખર્ચે શહેરના થલતેજ, બોડકદેવ, ચાંદોડિયા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપરાંત સાબરમતી વોર્ડમાં આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન વિસ્તરીકરણ માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. શહેરમાં વિકાસ પામી રહેલ બોપલગુમા 1 વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેમનો સમાવેશ થયો હતો. ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણી વિસ્તારોમાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને જાસપુર વોટરવર્ક્સ ખાતે 109 કરોડના ખર્ચે 200 MLDના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ આજે ખાતમુહૂર્ત થનાર છે. શહેરી નાગરિકો વચ્ચે રમતગમત વચ્ચે કેટલી રુચિમાં વધારો થાય અને સુખાકારી વધે તે માટે 7 કરોડથી વધારે રકમના થલતેજ અને ગોતા વોર્ડ માટે એક તૈયાર કરેલ સ્વિમિંગ પુલ, જિમ્નેઝિયમ અને ટેનિસ કોર્ટનું લોકાર્પણ પણ આજે થનાર છે. બોપલ વિસ્તારના નાગરિકો રહેતા માટે એને ઘર આંગણે આરોગ્યની સેવા મળતી રહે એના માટે એક હેલ્થ સેન્ટરનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ ઉપરાંત વેજલપુર વોર્ડમાં PQ ડિઝાઇન મુજબ RCC રોડ પણ આપણે કોર્પોરેશન તૈયાર કર્યા છે, એની પણ આજે ખાતમુહૂર્ત થનાર છે. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત અમદાવાદ ઔડા એટલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના પણ એક હાઉસિંગ પ્રોજેક્ટનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ તબક્કે આ વિસ્તારમાં કોર્પોરેશને ઔડા કેટલી વિકાસની કામગીરી મહત્વનું પ્રોજેક્ટ ચાલી રહી છે એની પણ હું એક ટૂંકમાં વિગત આપવા માંગીશ. પલ્લવ પ્રગતિ 4 રસ્તા ઉપર BRTSના સ્પ્લિટ ફ્લાયરનું કામગીરી 116 કરોડના ખર્ચે ચાલુ છે.
જે નવેમ્બર 2023માં આ પૂરું થનાર છે. આ રીતે સિંધુ ભવન પાસે એક મલ્ટીલેવલ કોમ્પ્લેક્સ મલ્ટીલેવલ પાર્કિંગ અને ઓફિસ કોમ્પ્લેક્સ જે ઓગસ્ટ 2022માં તૈયાર થશે. એનું કુલ ખર્ચ 97 કરોડ છે. છાડુ તળાવના રીડેવલપની કામગીરી ચાલી રહી છે, જે ફરવરી 2022 એટલે 3 મહિનામાં તૈયાર થઈ જશે. ઉપરાંત અમદાવાદને બીજા ફાટકમુક્ત કરવાના ભાગરૂપે કુલ 9 LCની કામગીરી જો અલગ અલગ જગ્યા પર છે એને પણ અમે કામગીરી માર્ચ 2022 સુધી પૂર કરશું. એના પર કુલ 40 કરોડના ખર્ચ થશે. ઉપરાંત પ્રહલાદનગર પાસે મલ્ટીલેવલ કોમ્પ્લેક્સ પાર્કિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની કામગીરી જૂન 2022 સુધી પૂરું કરવામાં આવશે. એની કુલ પ્રોજેક્ટ કોસ્ટ 82 કરોડ છે. એ રીતે ચાંદોડિયા સિલ્વર સ્ટાર રસ્તા પાસે એક મલ્ટીલેવલ પાર્કિંગ 37 કરોડના ખર્ચે ફરવરી એટલે 3 મહિનાના નજીકના ભવિષ્યમાં પૂરું કરવામાં આવનાર છે. અને વાડજના શમશાનના અદ્યતનની કામગીરી નવેમ્બર 2022 સુધી પૂર્ણ થશે. જગતપુર રેલવે ક્રોસિંગ પાસે રેલવે ઓવરબ્રિજ 76 કરોડના ખર્ચે જનવરી 2023 સુધી પૂરું કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ નવી ઝોનલ કચેરીની કામગીરી પણ માર્ચ 2022 4 મહિનામાં પૂરું થઈ જશે. એના પર કુલ 30 કરોડના ખર્ચા છે. ઉપરાંત પ્રધાનમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 1420 આવાસ અને 14 દુકાનો રીડેવલપમેન્ટનું કામગીરી પણ ડિસેમ્બર 2022 સુધી પૂરું કરવામાં આવશે. એની પાછળ 122 કરોડનું ખર્ચ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અટક બીજા ઘટકની કામગીરી ગોતા ખાતે 1700થી વધારે મકાનોનું પણ બાંધકામ 87 કરોડના ખર્ચે માર્ચ 2022 એટલે 4 મહિના પૂરું કરવામાં આવશે. આમ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ગાંધીનગર લોકસભાના જે વિસ્તાર આવે છે એમાં કુલ કરીબ 1500 કરોડોના કુલ 17 જેટલા કામગીરી અત્યારે ચાલી રહી છે. ઔડા વિસ્તારમાં પણ કેટલા કામો માનનીય સાંસદ શ્રીના વિસ્તારમાં ચાલી રહ્યા છે. આમાં 756 યુનિટના અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની કામગીરી પ્રારંભ કરવામાં આવ્યા છે. એ સાણંદ ખાતે છે. હાલમાં સાણંદ, શાંતિપુરા, મેમતપુરા અને સાયન્સ સિટી જંકશન પાસે ટ્રાફિકની સરળતા માટે 331 કરોડના ખર્ચે કુલ 4 નવા બ્રિજની કામગીરી ચાલુ છે, જે ક્રમશઃ એપ્રિલ 2022થી શરૂ થઈ જશે. બોપલ વિસ્તારમાં ફાયર સ્ટેશનની કામગીરી પણ પૂર્ણતાના તબક્કે છે, જે 5 મહિનામાં પૂરું કરવામાં આવશે. એ રીતે શેલા વિસ્તારમાં 40 કરોડના ખર્ચે 1000 સિટિંગ કેપેસિટીના ઓડિટોરિયમની કામગીરી અત્યારે ચાલુ છે, જે ઓગસ્ટ 2022માં પૂરું કરવામાં આવશે. મણિપુર ખાતે એક નવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 9 કરોડના ખર્ચે કામગીરી ચાલુ છે, જે સપ્ટેમ્બર 2022માં પણ પૂર્ણ થશે. આમ બોપલ વિસ્તારના બીજા એફોર્ડેબલ હાઉસિંગ માટે કામગીરી 315 યુનિટની કામગીરી ચાલુ છે, જે સપ્ટેમ્બર 2022 પૂરું કરવામાં આવશે. આમ કુલ અમદાવાદ કોર્પોરેશન અને ઔડા વિસ્તારમાં માનીએ ગાંધીનગર લોકસભાના ક્ષેત્ર જેટલા આવો છે એમાં કરીબ 2000 કરોડના કામો કરીબ ચાલી રહ્યા છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તા મંડળ કામો પર વેગ આપી રહ્યા છે. માનનીય સાંસદ સબસિડીના માર્ગદર્શન અવારનવાર મળતા જ હોય છે. એ રીતે તમામ કામો અમે સમયસર પૂરું કરવા માટે કટિબદ્ધ છીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી આપનો. મહામારીના અવરોધ વચ્ચે પણ ગુજરાતે પોતાના વિકાસના નિર્ધારને અવિરત મક્કમતાથી કાયમ રાખ્યો છે. આવા ગુજરાતના જનજનની સુખાકારી માટે સતત કાર્યરત અને સમર્પિત આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતની નેમને સાકાર કરવા પ્રતિબદ્ધ સરળ વ્યક્તિત્વ, સબળ નેતૃત્વ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો સાદર આમંત્રિત કરીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડા સંયુક્ત ઉપક્રમે રૂપિયા 363 કરોડના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા સૌના વડીલ મુરબ્બી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા સાથી કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી પ્રદીપભાઈ પરમાર, અમારા એવા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કોર્પોરેશનના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ ચૌહાણ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહ, શ્રી શંભુજી ઠાકોર, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા,
કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી, ઔડાના સીઓ શ્રી અતુલભાઈ ગૌર, સૌ કલેક્ટરશ્રી, સૌ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, સૌ પદાધિકારીશ્રીઓ, સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો, કેમ બધા એકદમ શાંત બેસી ગયા છો? આટલા બધા વિકાસના કામો તમને મળી રહ્યા છે અમિતભાઈના હાથે ને તમે બધા શાંત. ગુજરાતની નવી ટીમ બની ત્યારથી જ આપણો નવો ઉમંગ, નવી શક્તિ, નવા જુસ્સાથી ભાજપની જનસેવા યાત્રા શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના દિશા દર્શનમાં બમણા વેગથી આગળ ધપવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત એક પછી એક પ્રજાલક્ષી વિકાસના અનેક કામોની ભેટ જનતા જનાર્દનને આપે છે. આજના એક જ દિવસમાં રૂપિયા 363 કરોડના લોકાર્પણને ખાતમુહૂર્ત તેનું તાજું ઉદાહરણ છે. મિત્રો, વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટેનો સૌને કોલ આપ્યો છે. આપણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે અને એ માટે આત્મનિર્ભર શહેરો અને આત્મનિર્ભર ગામો બનાવવાની આ સરકારની નેમ છે. અમદાવાદ ગાંધીનગરમાં કુલ 363 કરોડના આ વિકાસ કામોની ભેટથી આત્મનિર્ભર શહેર તરફનું આ એક કદમ છે. હજી ગયા અઠવાડિયે જ અમદાવાદને રૂપિયા કરોડોથી વધુના વિકાસ કામોની ભેટ પણ આપી છે. આજે અમદાવાદ ગાંધીનગરની જનતાને શ્રી અમિતભાઈના હસ્તે ફરી રૂપિયા 363 કરોડની ભેટ મળી રહી છે. એટલું જ નહીં, ગુજરાતના શહેરી વિકાસની ગતિ આપવા આપણે તાજેતરમાં જ 8 ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપી હતી, જેમાં અમદાવાદની 5 ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપી છે. સાથીઓ, ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 2-2.5 દાયકામાં આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં 360 ડિગ્રી પરિવર્તન લાવી દીધું છે. ગુજરાતના સક્ષમ વિકાસનો જે મજબૂત પાયો શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ નાખ્યો છે, તે જ પદચિહ્નો પર ચાલીને આપણે શહેર હોય કે ગામ, હરેક ક્ષેત્રમાં સર્વગ્રાહી વિકાસની દિશા લીધી છે. અમદાવાદ ગાંધીનગરના હરેક નાગરિકજનને કે પોતાના મતક્ષેત્રમાં સર્વોત્તમ બનાવવાના કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈના સંકલ્પને પરિણામે આ વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થઈ રહ્યા છે. ભાજપ સરકાર એક તરફ લોકોનો ખ્યાલ રાખી રહી છે, તો સાથે સાથે વૈશ્વિક સ્તરની ઉત્તમ સુવિધાઓ પણ સતત વધારતી જઈ રહી છે. ગુજરાત રાજ્યના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા અને અમદાવાદ શહેરના ખૂબ જ અગત્યના વિસ્તારોમાં થઈ પસાર થતા તેમજ સૌરાષ્ટ્રને અમદાવાદ શહેર તથા ગાંધીનગર અને ઉત્તર ગુજરાતને જોડતા સરખેજ અમદાવાદ ગાંધીનગર ચિલોડા સુધીના રસ્તાને 6 માર્ગીય બનાવવાનું કામ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં, આ રસ્તા ઉપર આવતા બધા જ 4 રસ્તા ઉપર ફ્લાયઓવરનું પણ એક પછી એક આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. છેલ્લા 2-2.5 દાયકામાં ગુજરાતમાં માર્ગ, વીજળી, પાણી, ગેસ, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જેવી સુવિધાઓનું વિરાટ માળખું રાજ્ય સરકારે રચ્યું છે. સાથીઓ, આ ભાજપની સરકારે નગરો, મહાનગરોમાં નાગરિકો, પ્રજાજનોને ઇઝ ઓફ લિવિંગ સુવિધા આપવા ઓનલાઈન સિસ્ટમથી નકશા પ્લાન પાસ કરવા, વેરા બિલ ભરવા જેવી સિટીઝન સેન્ટ્રિક સગવડતાઓ આપવાની, લોકોએ નગરપાલિકા, મહાનગરપાલિકાની ઓફિસે આવવું જ ન પડે તેવી સુદૃઢ વ્યવસ્થા ઊભી કરી છે. છેલ્લા 2-2.5 દાયકામાં ગુજરાતમાં વિકાસની બધી યોજનાઓ સમયસર પૂર્ણ થતી આવી છે. નાણાંના અભાવે કોઈ યોજના અટકી હોય એવી સ્થિતિને ગુજરાતમાંથી દેશવટો આપ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપ અને આદરણીય શ્રી અમિતભાઈની ગુજરાતના વિકાસ માટેની પ્રતિબદ્ધતાથી આપણે એવું આયોજન કર્યું છે કે રૂપિયા સામે ₹1.25નું કામ મળે છે. આ કામો પણ ડંકાની ચોટ ઉપર પૂરેપૂરી ટ્રાન્સપરન્સી સાથે
અને એક પણ પૈસાના ભ્રષ્ટાચાર વિના થાય તેની ફૂલ પ્રૂફ વ્યવસ્થા વિકસાવી છે. યોજનાઓ સમય કરતાં વહેલી પૂરી થાય તે દિશામાં હવે ગુજરાતની નવી ટીમ આગળ વધી રહી છે. આટલું જ નહીં, રાજ્યના મહાનગરો સ્વચ્છતા, ડ્રેનેજ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, રિસાયકલિંગ ઓફ વોટરના ક્ષેત્રમાં વિશ્વના શહેરોની સ્પર્ધા કરે એવી સ્થિતિ ઊભી કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વિકાસ જ આપણી પ્રાથમિકતા છે. વિકાસ વિના આજે કોઈ વિકલ્પ નથી. સુવિધાભર અને ઇઝ ઓફ લિવિંગમાં અગ્રેસર, આત્મનિર્ભર નગરો, મહાનગરો, ગામોના નિર્માણથી આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે. ફરી એકવાર ₹363 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કામો માટે હું મહાનગરપાલિકા અને ઔડા અને સર્વ પદાધિકારીઓને અભિનંદન આપું છું. અમદાવાદ, ગાંધીનગરના જન વિકાસના તમામ ક્ષેત્રમાં આવી કામગીરી સતત થતી રહે અને લોકોને સારામાં સારી સુવિધાઓ શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં ભવિષ્યમાં પણ મળતી રહેશે એવો મને વિશ્વાસ છે. સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. વિકાસના નિર્ધાર, આપની પ્રેરણા અને માર્ગદર્શન બદલ આવો ખૂબ ખૂબ તાળીઓથી આભાર માનીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો. ગતિ સાથે પ્રગતિ સાધીને આજે ગુજરાતના શહેરો આધુનિક જનસુવિધાથી સભર થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના આવા જ જનસુખાકારીના વિવિધ પ્રોજેક્ટ્સ અંગેની એક ફિલ્મ હવે નિહાળીએ. ગાંધીનગર લોકસભા મત વિસ્તાર એટલે વિકાસની અવિરત ગતિનો પર્યાય. અહીં છે જીવનને સુખમય બનાવતી સુવિધાઓ અને નાગરિકોના ચહેરા પર આનંદનું સ્મિત. વિકાસની આ જ સફરને આગળ વધારતા એએમસી અને ઓડાએ હાથ ધર્યું છે કુલ ₹363 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે, જે પૈકી એએમસી હસ્તકના લોકાર્પણોમાં શામેલ છે કુલ ₹112.40 કરોડના વિકાસ કામોના લોકાર્પણ. થલતેજ અને ગોતા વોર્ડમાં સ્વિમિંગ મત વિસ્તારના જન જનના હૈયે આજે હરખ છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તાર અતિ આધુનિક માળખાકીય સુવિધાથી વધુ સમૃદ્ધ થઈ રહ્યો છે. હવે વિનંતી કરીશું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના વિકાસ કામોનું લોકાર્પણ કરે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના વિકાસ કામો અને ઔડાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત આજે રિમોટના માધ્યમથી ડિજિટલી સંપન્ન કરે.
દેશના શીર્ષ નેતૃત્વએ આજે આપ્યો છે સર્વાંગી વિકાસનો દ્રઢ સંકલ્પ, જેના થકી પ્રવાહિત થયા છે અનેક પ્રકલ્પ અને જે કરે છે સમગ્ર દેશનો ઉન્નત કાયાકલ્પ. આવો ખૂબ ખૂબ તાળીઓથી સાદર આમંત્રિત કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને આપના પ્રેરક સંબોધન માટે. भारत माता की, भारत माता की. मंच पर उपस्थित आज विस्ताરના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના આરોગ્ય અને વોટર સપ્લાય મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર, ગુજરાત રાજ્યના સહકાર મંત્રી ભાઈ જગદીશભાઈ પંચાલ, જેમના નેતૃત્વમાં જેમની ટીમે આ બધા કામોનું આયોજન કર્યું છે, એવા અમદાવાદના પ્રથમ નાગરિક શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્ર શાહજી, અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી ધારાસભ્યો અરવિંદભાઈ, કિશોરભાઈ, રાકેશભાઈ, શંભુજી ઠાકોર, મ્યુનિસિપલ કમિશનરશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી અને ઔડોના સીઈઓ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનોને નમસ્કાર, પ્રણામ. મિત્રો, આજ કોરોનાના કાલખંડની અંદર પણ ગુજરાત સરકાર કાર્યરત રહી, કામોની ગતિ રોકી નહીં અને કામોની ગતિ રોકાવા પણ ના દીધી. એનું મજબૂત ઉદાહરણ જો કોઈ હોય તો આજે લોકાર્પિત થયેલા અને ખાતમુહૂર્ત થયેલા કામો છે. સ્વાભાવિક રીતે આ બધા જ કામોનું પૂરા થવાની પ્રક્રિયા કોરોનાના 2 વર્ષના કાલખંડની અંદર થઈ, તો જ આજે એનું લોકાર્પણ થઈ શકે. અને એ સિદ્ધ કરે છે કે કોરોનાની મહામારી પણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસને રોકી નથી શકી. એ દિવસ રાત ચાલુ રહી છે. આજે 361.49 કરોડના 16 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે અહીંયા મુખ્યમંત્રીજીની ઉપસ્થિતિમાં થયા છે. એમાંથી લગભગ 112 કરોડના કામો પૂરા થઈ એના લોકાર્પણ થયા અને 249 કરોડના કામોની આજ બધી જ વહીવટી પ્રક્રિયા પૂરી થઈ, શરૂઆત થઈ છે. અને મિત્રો, હું એટલું કહેવા માંગુ છું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર પહેલાંય અહીંથી હું ધારાસભ્ય રહ્યો છું, ઘણા લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યો છું, પછી ભૂપેન્દ્રભાઈ ધારાસભ્ય બન્યા. આ આખી પ્રક્રિયા દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર હોય, ચાહે વેજલપુર હોય, રાણીપ હોય, નારણપુરા હોય, ઘાટલોડિયા હોય, સાણંદ હોય કે ગાંધીનગર હોય, અહર્નિશ આ પ્રક્રિયા ચાલુ રહી. અને એના પરિણામ સ્વરૂપે આજ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એક વિકસિત ક્ષેત્ર તરીકે બધાને આંખે ઉડીને દેખાય એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. મિત્રો, આજે થલતેજ વોર્ડમાં સ્વિમિંગ પુલ, વ્યાયામશાળા અને ટેનિસ કોર્ટ
આપણે હમણાં ફિલ્મમાં જોયું હશે, એનું નિર્માણ થયું. ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના ગોતા વોર્ડમાં સ્વિમિંગ પુલ, વ્યાયામશાલા અને ટેનિસ કોર્ટનું નિર્માણ થયું. થલતેજ વોર્ડમાં નવા જલ વિતરણ સ્ટેશનનું નિર્માણ થયું લગભગ 37 કરોડના ખર્ચે, જેથી થલતેજ વિસ્તારના પીવાના પાણીની શુદ્ધ પીવાનું પાણી ઘરે ઘરે પહોંચાડવાની સમસ્યાનો મોટા ભાગે એક નિવારણ થશે. અમદાવાદ બોટાદ રેલવે લાઇન પર ગેજ પરિવર્તન ચાલી રહ્યું છે. એ ગેજ પરિવર્તન પરિયોજના અંતર્ગત વસ્ત્રાપુર રેલવે સ્ટેશનની બાજુના ક્રોસિંગની 20 નંબરના ક્રોસિંગ પર અંડરપાસનું નિર્માણ અને સોલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુર 100 ફૂટના રોડ પર 4 લેનનો રેલવેનો ઓવરબ્રિજ હમણાં જ લોકાર્પણ થઈને હું અહીંયા પહોંચ્યો છું. લગભગ 67 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ 1.5 લાખ લોકો આ બાજુ અને 1.5 લાખ લોકો આ બાજુ 3 લાખ લોકોને અવર જવર માટેની એક સુંદર સુવિધા પૂરી પાડશે, એનો મને ખાસ વિશ્વાસ છે. મિત્રો, સિલજ, થલતેજ, હેબરપુર માટે લગભગ 22 કરોડના ખર્ચે 120 લાખ લીટરની અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને જલ વિતરણ સેન્ટર, એનું નિર્માણ લગભગ 80,000 લોકોને થલતેજ, સિલજ અને હેબતપુરના 80,000ની વસ્તીને શુદ્ધ નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડવાનું કામ કરશે. હવે તમારે બોરમાંથી પાણી કાઢવાની જરૂરિયાત આ કામ પૂરા થવાની સાથે જ રહેવાની નથી. સાબરમતી વોર્ડમાં 8.48 કરોડના લાગતથી નવું વોટર સપ્લાય સ્ટેશન, રાણી પશ્ચિમ વોર્ડમાં લગભગ 15,600 મીટરનો એક આધુનિક બગીચો બનાવવાનું કામ, ગોતા વોર્ડની અંદર 5 કરોડના ખર્ચે તળાવના વિકાસનું કામ, લગભગ 5 કરોડના ખર્ચે વેજલપુરની અંદર ગામમાં આરસીસી સડકનું નિર્માણ, બોપલ ક્ષેત્રના જોધપુર વોર્ડમાં નવું સ્વાસ્થ્ય કેન્દ્ર અને 2030 સુધી જસપુર ક્ષેત્રની જનસંખ્યાના અનુમાન લગાવી લગભગ 109 કરોડની લાગતથી 200 MLD ક્ષમતાનું નવું શુદ્ધિકરણ પ્લાન્ટનું આજ કામની શરૂઆત થઈ છે. સરખેજ વોર્ડમાં સક્રી તળાવનું વિકાસનું કામ, સૌંદર્યકરણનું કામ, બોડકદેવ વોર્ડમાં રાજપથ ક્લબની પાછળ પીવાના પાણીનું નેટવર્ક બિછાવવાનું કામ, ચાંદલોડિયા વોર્ડમાં પીવાના પાણીને વિતરણના નેટવર્કનું કામ અને ઔડા દ્વારા સાણંદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 80 કરોડથી વધુ ખર્ચથી લગભગ 756 કુટુંબોને અને 22 દુકાનદારોને ઘર અને દુકાન આપવાના કામનું ભૂમિપૂજન આજે થયું છે. મિત્રો, આ બધા જ કામો જે થયા છે એની ટેન્ડર પ્રક્રિયા હોય, એના કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હોય, એ આ કોરોના કાલખંડની અંદર પૂરી થઈ. અને જ્યારે વિશ્વભરની અંદર એક ચર્ચા હતી કે કોરોનાએ વિકાસને રોક્યો છે, ગુજરાત સરકારે પોતાની કૃતિથી એનો જવાબ આપ્યો છે કે ગુજરાતના વિકાસને કોરોના કાલખંડ પણ રોકી નથી શક્યો. અહર્નિશ ગુજરાતનો વિકાસ ચાલુ રહ્યો છે. મિત્રો, આજે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને અર્બન ડેવલપમેન્ટના કેટલાક લક્ષ્યાંકો, કેટલાક સીમાચિહ્નો નક્કી કરેલા. ગ્રામીણ ક્ષેત્રની અંદર વિકાસના કેટલાક સીમાચિહ્નો નક્કી કરેલા હતા. વન વિભાગ વન ક્ષેત્રની અંદર, પહાડના ક્ષેત્રની અંદર અને દરિયાકાંઠાના ક્ષેત્રની અંદર પણ વિકાસના સીમાચિહ્નો નક્કી કર્યા હતા. અને એ જ લક્ષ્યની પૂર્તિ કરતા 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 આજ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઝડપથી વધુ ગતિથી આગળ વધી રહી છે. એનો સમગ્ર ગુજરાતની જનતાને આનંદ છે અને ગુજરાતના નાગરિક તરીકે
અને ગુજરાતના સંસદ તરીકે મને પણ આનંદ છે. મિત્રો, જ્યાં સુધી ગાંધીનગરનો સવાલ છે ત્યાં સુધી હું એટલું જ કહેવા માગું છું કે આપણા સૌનું લક્ષ્ય હોવું જોઈએ કે આપણું ગાંધીનગર હરિયાળું ગાંધીનગર હોય, આપણું ગાંધીનગર સ્વચ્છ ગાંધીનગર હોય, આપણું ગાંધીનગર લોકસભા ક્ષેત્ર વિકસિત ગાંધીનગર ક્ષેત્ર હોય. અને હું આજે ફરીવાર કહું છું કે તમારા સંસદ સદસ્ય તરીકે સમગ્ર ભારતની અંદર સૌથી વિકસિત વિસ્તારોમાં આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર આવે એના માટે હું કોઈ પ્રયાસ બાકી નહીં રાખું. મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુજરાત સરકાર ત્રણેય ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર સહયોગ કરી રહ્યા છે. એટલે હું મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ અને મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક સંસદ સદસ્ય તરીકે આભાર માનું છું કે તમે ખૂબ સુંદર રીતે ગાંધીનગર મત ક્ષેત્રના કામોની ચિંતા કરી રહ્યા છો. મિત્રો, જ્યાં સુધી ગાંધીનગર મત ક્ષેત્રની અંદર કોરોનાનો સવાલ છે ત્યાં સુધી હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, મારા સાથી ધારાસભ્યોને અને મારા મ્યુનિસિપલ કોર્પોરેટર ભાઈ બહેનોને બહુ જ હૃદયથી અભિનંદન આપવા માંગુ છું. કારણ કે રસીકરણનું કામ આપણા લોકસભા ક્ષેત્રની અંદર 100% પૂરું કરવાનું કામ કર્યું છે. કેટલાક લોકો બહારના હોય, કેટલાક એટલે રિપોર્ટિંગ થયું હોય, કેટલાક લોકો રહી પણ ગયા છે. એટલા માટે હું આજે આ સાર્વજનિક કાર્યક્રમની અંદર સૌને અપીલ કરવા માંગુ છું કે તમારી સોસાયટીમાં, તમારા ગામમાં, તમારા મોહલ્લામાં કોઈનો પણ બીજો ડોઝ બાકી રહ્યો હોય તો તાત્કાલિક જાગૃતતા સાથે એને બીજો ડોઝ અપાવવા લઈ જઈએ અને સમગ્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્રને આપણે કોરોનાથી સુરક્ષિત બનાવીએ. મિત્રો, કોરોના અનેક પ્રકારના સ્વરૂપો બદલી, વારંવાર વેશ બદલી આવવા માંડ્યો છે અને એની સામે સુરક્ષાનું સુદર્શન ચક્ર હોય તો એકમાત્ર સુદર્શન ચક્ર છે કે આપણે 100% રસી, બધા જ નાગરિકોની રસી અને બંને ડોઝની રસી એ પૂરી કરવી જોઈએ. પહેલો ડોઝ તો લગભગ બધાનો પૂરો થયો છે, પરંતુ બીજા ડોઝમાં થોડીક આરસ દેખાય છે. બધાને છે કે હવે તો ભાઈ કેસ આવતા નથી, હવે શું થવાનું છે. મારો સૌ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના મતદાતાઓ અને ગુજરાતના મતદાતાઓને મારી વિનમ્ર અપીલ છે, વિનંતી છે કે બંને ડોઝ જલ્દીમાં જલ્દી લઈ અને પોતાની જાતને પણ સુરક્ષિત કરો, ગાંધીનગર લોકસભા ક્ષેત્રને પણ સુરક્ષિત કરો અને ગુજરાતને પણ સુરક્ષિત કરો. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ઋષિકેશભાઈ પણ અહીંયા બેઠા છે. એમના નેતૃત્વમાં રસીકરણ માટે ગુજરાત સરકારે ખૂબ બધા પ્રયાસો કર્યા. ઘરે ઘરે જઈ ગામોમાં રસી આપવાની શરૂઆત કરી, બસ સ્ટેશન પર પૂછતાછ કરી રસી આપવાની શરૂઆત કરી, ક્યાં લગ્ન હોય, વધુ લોકો ભેગા થયા ત્યાં જઈ પૂછી રસી આપવાની શરૂઆત કરી, કાંકરિયા તળાવ પર રસી આપવાની શરૂઆત કરી, BRTS પર પણ એ પ્રયાસ કર્યો. પરંતુ 100% રસી એ જ દિવસે થશે જે દિવસે સૌ નાગરિકો પોતે જ જાગૃતતા સાથે રસીકરણના કેન્દ્ર પર જઈ બીજો ડોઝ લેવાનું કામ પૂરું કરશે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ હું અપીલ કરવા માંગુ છું કે આપણી પણ ફરજ છે, આપણે રાજનીતિક ક્ષેત્રના પાર્ટીના કાર્યકર્તા છે, આપણી જવાબદારી છે ગુજરાત સુરક્ષિત બને, અમદાવાદ સુરક્ષિત બને, આપણું લોકસભા ક્ષેત્ર સુરક્ષિત બને. અને ત્યારે જ બને જ્યારે 100% રસીકરણ થાય. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતપોતાના બૂથની અંદર રસીકરણ જેનું બીજા ડોઝનું બાકી હોય એ સૌને લઈ રસીકરણ કેન્દ્ર પર જાય અને રસી અપાવવાની પ્રક્રિયા પૂરી કરે. એના માટે આપણે સૌ પ્રયાસરત. મિત્રો, દુનિયાભરની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ કોરોના કાલખંડની અંદર દેખ્યો. કોઈ દેશ એનું અર્થતંત્રની અંદર મોટી મંદી આવી, ઘણા દેશોની અંદર ભૂખમરો થયો, ઘણા દેશોની અંદર રસીકરણનું કામ હજી શરૂ જ નથી થયું, ઘણા દેશોની અંદર, વિકસિત દેશોની અંદર પણ રસીકરણમાં 40% એ થાકી ગયા છે.
હું દેશના વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈને હૃદયથી અભિનંદન કરવા માંગુ છું કે એમને આ બધી જ વાતોથી ભારતને સુરક્ષિત રાખ્યું. 80 કરોડ લોકોને 2 વર્ષથી પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ ફ્રી ઓફ કોસ્ટ, કોઈ મૂલ્ય વગર આપવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિત્રો, વિશ્વમાં કોઈ દેશ એવો નથી જ્યાં 80 કરોડ લોકોને 2 વર્ષ સુધી એના ઘરમાં ચૂલો ના સળગે એવી વ્યવસ્થા ના હોય. ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબના ઘરે આ ફ્રી ઓફ કોસ્ટ અનાજ પહોંચાડીને એના ઘરની ભૂખ ભાંગવાનું કામ કર્યું છે. હું માનું છું કે આ બહુ મોટો નિર્ણય છે. હજારો કરોડ રૂપિયા, લાખ કરોડ કરતા વધારે રૂપિયા આની પાછળ ખર્ચાયા છે, પરંતુ ભારતના દરેક ગરીબના ઘરમાં અનાજ પહોંચાડવાનું કામ ભારતના વડાપ્રધાન આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું છે. દુનિયાભરના દેશોની અંદર મંદી જોવા મળે છે, પરંતુ ભારતની અંદર આપણું અર્થતંત્ર પ્રી કોરોના સ્ટેજથી પણ પાર થઈ ગયું છે. બહુ ઝડપથી આપણું અર્થતંત્ર બેઠું થયું, ઉત્પાદનની ગતિવિધિ વધી, રોજગારી પણ પાછી એ રસ્તે આવવા માંડી અને ધીરે 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 પહેલાની સ્થિતિ કરતાં પણ આપણે આગળ કર્યા. લગભગ 1,30,000 કરોડ વિગતના મહિનાની અંદર જીએસટી કલેક્શન થયું છે. એ જ બતાવે છે કે વ્યાપાર કેટલો વધ્યો છે. વીજળીનો વપરાશ કોરોનાના સમય કરતાં, પહેલાના સમય કરતાં પણ વધારે વીજળીનો વપરાશ ચાલુ થઈ ગયો છે. એ જ બતાવે છે કે ગતિવિધિ કેટલી વધી છે. મિત્રો, અને રસીકરણ, 130 કરોડના દેશનું રસીકરણ બહુ અઘરી વસ્તુ છે. હું દેશભરમાં ફરતો હોઉં છું, દુનિયાભરના લોકો મળતા હોય છે, એમની જોડે એમનું સર્ટિફિકેટ નથી. ભારત સરકારે મોદીજીના નેતૃત્વમાં એવી વ્યવસ્થા કરી કોવિન એપ દ્વારા કે પહેલો ડોઝ લો એટલે પહેલા ડોઝનું સર્ટિફિકેટ અને બીજો ડોઝ લો એટલે બીજા ડોઝનું સર્ટિફિકેટ તમારા મોબાઈલ પર આપોઆપ આવી જાય. અને ભારતના સમગ્ર ભારતનું જે રજીસ્ટ્રેશન થાય છે એની અંદર તમે રજીસ્ટર થઈ જાઓ છો કે આ નાગરિકનું સંપૂર્ણ રસીકરણ પૂરું થયું. વિશ્વભરના અનેક દેશોએ ભારત પાસે આ એપ માંગી કે અમને કોવિન એપ આપો, અમારા રસીકરણ કાર્યક્રમમાં અમે કોવિન એપનો ઉપયોગ કરવા જોઈએ. અને મોદી સાહેબે કોઈ ઝીઝક વગર, કાણો પૈસોય લીધા વગર વિશ્વભરના દેશોને આપણી કોવિન એપ મદદના સ્વરૂપે આપવાની શરૂઆત કરી છે. આ બતાવે છે કે એક વિઝનરી નેતા જો દેશનું નેતૃત્વ કરતો હોય તો ગંભીરમાં ગંભીર સંકટને પણ આપણે કઈ રીતે પાર કરી શકીએ. મિત્રો, મેં નજીકથી એમને કામ કરતા જોયા. કોરોના કાલખંડની અંદર એમને પરિશ્રમની પરાકાષ્ઠા કરી. બધાનો પરિશ્રમ કોરોના વખતે થોડો ઘટ્યો હશે, નરેન્દ્રભાઈનો પરિશ્રમ કોરોના વખતે અનેક ગણો વધી ગયો. ચાહે ઓક્સિજનનું સંકટ હોય, ચાહે રસી પર શોધ કરવાની હોય, ચાહે હોસ્પિટલના બેડ વધારવાના હોય, ચાહે ઓક્સિજનવાળા બેડ વધારવાના હોય, અસ્થાયી હોસ્પિટલો બનાવવાની હોય કે પછી આગળ સ્વાસ્થ્યની દૃષ્ટિથી સ્વાસ્થ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હંમેશા માટે આત્મનિર્ભર ભારતને બનાવવા, દરેક ક્ષેત્રની અંદર સ્વાસ્થ્યને જોડેલા દરેક ક્ષેત્રની અંદર આ કોરોના કાલખંડની અંદર ભારત આત્મનિર્ભર બન્યું. એક લેબોરેટરીથી આજ કોઈ જિલ્લો એવો નથી જ્યાં લેબોરેટરી ના હોય. અને આ બધું જ કોરોના કાલખંડ, આપણે ના માસ્ક બનાવતા હતા, ના પીપીઈ કિટ બનાવતા હતા. આજે માસ્ક, પીપીઈ કિટ, રસી બધું જ એક્સપોર્ટ કરી રહ્યા છે. અને દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે એક પછી એક દરેક વિષયમાં કલાકોના મંથન પછી, એના બધા પાસાઓનો અભ્યાસ કર્યા પછી નીતિઓનું સર્જન કર્યું. જે નીતિઓ અવરોધક હતી, નીતિઓના કારણે દેશમાં ઉદ્યોગ નહોતા આવતા, મેક ઇન ઇન્ડિયાની કલ્પના સફળ નથી થતી, આત્મનિર્ભર ભારતના લક્ષ્યની અંદર જે નીતિઓ આડખેલી રૂપ હતી એ બધી નીતિઓને બદલવાનું કામ અને નવી નીતિ બનાવવાનું કામ પણ
આ કોરોના કાલખંડની અંદર જ થયું. અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ઉપયોગ માટે કોઈ નીતિ નથી. આ કોરોના કાલખંડમાં જ આવી. ડ્રોનનો આટલો વિશાળ ઉપયોગ હોવા છતાં ડ્રોન માટેની કોઈ પોલિસી નથી. એ કોરોના કાલખંડની અંદર જ આવી. અનેક પ્રકારની નવી નીતિઓનું સર્જન અને અનેક નીતિઓની અંદર સુધાર કરી ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ વધવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત સરકારે કર્યું છે. અને એનું જ પરિણામ છે કે વિશ્વભરના અનેક દેશો મંદીથી ઝઝૂમી રહ્યા છે અને ભારત પોતાના કોરોના પહેલાંના અર્થતંત્રના આંકડાઓથી પણ આજ આગળ જઈને ઊભું છે. મિત્રો, ફરી એકવાર હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઔડાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનવા માગું છું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આપ સૌએ અનેકવિધ સુવિધાઓ મારા લોકસભા ક્ષેત્રના નાગરિકો માટે આજે પૂરી કરી છે. કેટલીક સુવિધાઓની શરૂઆત કરી છે અને આજે સૌને આના લાભાર્થી જે ભાઈઓ બહેનો છે સૌને હૃદયપૂર્વક અભિનંદન આપી મારી વાતને પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. પ્રજાલક્ષી વિકાસ કાર્યોની આ ભેટ અને સાથે જ આપના ઉત્તમ પ્રેરણાદાયી માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર માનીએ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહનો. તો હવે આધુનિક સુવિધાથી છે સભર ગાંધીનગર લોકસભા મત વિસ્તાર, આપણું આ નગર નવીનતમ અને હરિયાળું ગાંધીનગર. કાર્યક્રમ સંપન્ન કરતા આભાર અભિવ્યક્તિ માટે હવે અનુરોધ કરીશું શ્રી A.B. ગોર સાહેબ, CEO ઓડાને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે અત્રે ઉપસ્થિત રહી આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપવા બદલ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી ગૃહ અને સહકાર અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ. આ પ્રસંગે ઉપસ્થિત માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માન્ય પ્રભારી મંત્રી શ્રી અમદાવાદ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માન્ય મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ, માન્ય મંત્રી શ્રી સામાજિક અને ન્યાય અધિકારિતા અને માન્ય તમામ ધારાસભ્યશ્રીઓનો અત્રે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ ઉપરાંત અમદાવાદ શહેરના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તમામ પદાધિકારીશ્રીઓ અને મારા સાથી અધિકારીઓ, માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી, ચેરમેન શ્રી ઔડા, કલેક્ટર શ્રી અમદાવાદ, સાથી અધિકારી મિત્રો અને તમામ મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ. જય હિન્દ. આભાર. ફરી એકવાર આવો ખૂબ ખૂબ તાળીઓના ગર્જન સાથે આજે આપણે વધાવીએ વિશેષ ઉપસ્થિતિ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી અને મહાનુભાવોની આપણી વચ્ચે. તો આ સાથે જ આ કાર્યક્રમ સંપન્ન થાય છે. આ વિકાસ કાર્યોની પ્રજાલક્ષી ભેટ આજે ગાંધીનગર મત વિસ્તારના લોકોને માનનીય મહાનુભાવોના વરદ હસ્તે મળી છે. જનજનના હૃદયમાં આજે હરખ છે, આનંદ છે. ત્યારે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન. આધુનિક સુવિધાઓથી સજ્જ હવે આપણો આ મત વિસ્તાર થઈ રહ્યો છે.